સંઘવીની નાગરિકો સાથે સારા વર્તનની સલાહ 24 કલાક ના ટકી। અમદાવાદમાં પોલીસ કર્મીએ મહિલાને લાફા મારી લોહી કાઢ્યું। સુરતમાં પોલીસ કર્મીએ દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારીને ફડાકા ઝીક્યા। ગાંધીનગરની યુનિયન બેંકમાં કરોડોનું કૌભાંડ। ગુજરાત ટુરિઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા નવરાત્રી ફેસ્ટિવલના ખાતામાંથી 2 કરોડ બારોબાર ટ્રાન્સફર। સસ્પેન્ડેડ બ્રાન્ચ મેનેજરનું કારસ્તાન। ₹25 લાખમાં લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા પણ સીએમ ચૂપ। જિગ્નેશ મેવાણીએ કહ્યું, નશાની લતમાં લોકો ઘરના થાળી વાટકા વેચતા થયા। મંત્રીઓની ડ્રગ્સ કૂટણખાનામાંથી કમાણી। કારના ગુપ્ત ચોરખાનામાંથી 912 દારૂની બોટલ સાથે મધ્યપ્રદેશના શખ્સને દબોચ્યો। એલસીબીએ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, 2 ફરાર। સુરત શહેરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોનો પ્રવેશ। 49 વાહનો ડિટેઇન। ખુલ્લી માટી લઈને દોડતા ટ્રેલરોને કારણે હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો। એસઆઈઆર ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર। રાજકોટમાં 1,66,000 નામ રદ। તમારું નામ મતદાર યાદીમાં કપાયું છે કે નહીં તે જાણો। 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે।